થાવા કાળ વિદ્યાનું ભણતર વસંતના તોફાનની વાયરે વીંટળાઈને ફૂલડાની ફોરમ વહી આવે એમ કથાસાગરના વહેણમાં અલબ જલબ કરતી એ કથા પ્રાચીન કાળથી લોક અહીં રમતી આવી છે. અલબેલી અલડ નારીના અંબોડામાં નાખેલા ડોલરના ફૂલ જેવું રૂડું રૂપાળું ભાલ પંથકનું ભલ ગામડા કરીને ગામ છે. ગામમાં ગિરજાશંકર નામે એક ગરીબ બ્રાહ્મણ રહે છે. તાંબડિયા ગ્રાસમાં અને ગામનું ગોરપદું કરવામાં ગિરજાશંકરને સાંજે ગાંસડી બંધાય એટલા પાય લાગણ મળતા, પણ ગોર બાપા કદી બે પાંદડે થયા નહીં. આથી એમણે વિચાર કર્યો કે કૃપાશંકર પાસે ગામનું ગોરપદું નથી કરાવવું, એને તો પરદેશ ભણવા મોકલવો છે. ભણી ગણીને પંડિત થાય તો કીર્તિને કલાદાર બે પામે ને ગિરજાશંકર ગોરની 7 પેઢી ઉજાળે એમ નક્કી કરી કૃપાશંકરને 14મે વર્ષે કાશીએ ભણવા મોકલી દીધો. કાશીએ જઈને નાનકડા કૃપાશંકરે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. પછી તો 12 વર્ષ સુધી વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરી ભણી ગણી બાજંદો બની વતન તરફ પાછો વળી નીકળ્યો. ગામના સીમાડે આવતા જ કૃપાશંકરનો નાનપણનો ગોઠિયો બીજલ બકરા સરાવતા સરાવતા એને જોઈ ગયો. એણે તો પગમાંથી જોડા ફંગોટીને સીધી ગડગડતી દોટ કાઢી. અલિયા, આ તો કીરપો. એ કીરપા, આની પા જોવાની જરીક કૃપા કર. તું નાનપણથી શા ખોવાઈ ગયો તો ભલા આદમી? હું તો કાશીએ ભણવા ગયો તો. ઓ મારી હાહુનો, અહીં ધંધુકા જેવું શેર મૂકીને કાશીએ કરવત મેલાવા શું લેવા ગયો છે? કાશીએ જઈને કઈ વિદ્યા ભણી લાવ્યો એ તો કહે. જો સાંભળ્ય, હું કાશીએ જઈને 4 વેદ, 18 પુરાણ, રામાયણ, મહાભારત અને સંખ્યાબદ્ધ શાસ્ત્રો કડકડાટ મોઢે કરીને આવ્યો છું. એ તારા વેદફેદમાં આપણને કંઈ ગતાગમત ન પડે, પણ થાવીને થાશે એ વિદ્યાનું ભણતર ભણી લાવ્યો છું કે નહીં એ વાત કરીએ ને એમાં હંધુય આવી જાય. પછી તો બીજલ ભરવાડે કૃપાશંકરના તુંબડા જેવા માથા પર 10 શેરની ડાંગ તોડીને કીધું, બોલ કૃપા, આ તારી ડોશી તને ક્યાં વાગશે, માથામાં કે ટાંગામાં? કૃપાશંકર 2 હાથ જોડીને બોલ્યો, ભઈલા, ખોટું નહીં બોલું. એ ભણતર આવ્યું ત્યારે મને ઝોંકું આવી ગયેલું ને હું ઊંઘી ગયેલો, એટલે થાવીનું ભણતર ભણ્યો છું, પણ થાશેનું ભવિષ્યકાળનું ભણતર ભણવાનું રહી ગયું છે. પાછો કાશીએ જઈને એ ભણતર પૂરું કરી આવીશ. કોડા ભગત, એમાં કાશીએ જવાની કંઈ જરૂર છે? તારે થાવકાળ વિદ્યાનું ભણતર ભણવું જ હોય તો આ તેણગાંવ માથે પરબડી કરીને ગામ છે, ન્યા જા. પરબડીમાં તરભોવન કરીને સુથાર ભગત રહે છે. એ થાવકાળ વિદ્યાના માલમી છે. કૃપાશંકર ઘરે આવ્યો. એને રાત બધી ઊંઘ આવી નહીં. બીજે દી મોસ ઉજણામાં માણસની હરિયફરિય શરૂ થઈ. ત્યાં તો પરબડીની ઊભી બજારે સાંતી લઈને જતા ખેડૂતને જઈ પૂછ્યું, ભે, સુથાર ભગત તરભોવનનું ઘર કિન્યા? નાકની દાંડી પધોર બજારે વિયા જાવ ભાઈ. માથે માળવાળી ઉગમણા બારની ખડકી દેખાય છે. ઈ ખોરડું જ તરભોવન સુથારનું. કૃપાશંકરે જઈને ખડકીની બારી ઉઘાડી અંદર પગ દીધો. ત્યાં ઓસરીના ઝેરે સાંકળો નાખીને દાંતણના ડોયા વડે દાંત ઘસતા સુથાર ભગત બોલ્યા, સોને, આવો કૃપાશંકર, આવો. થાવકાળની વિદ્યાનું ભણતર ભણવા આવ્યા? હા ભગત બાપુ, આવ્યો છું તો એટલા જ ગામે. બ્રાહ્મણનો દીકરો છું. આટલી વિદ્યા શીખવશો તો હું તરી જઈશ. સુથાર ભગતે આશીર્વાદ આપી કૃપાશંકરને બેસવા માટે કોથળો કાઢી આપ્યો. 2 જણા થાવકાળ ભણતરની વાતો કરે છે. ત્યાં ફળિયામાં 6 વર્ષની ઉંમરનો
સુથાર ભગતનો દીકરાનો દીકરો ખલકોડી બનાવીને રમે છે. એને જોઈને સુથાર ભગતે કૃપાશંકરને પૂછ્યું, ખડકી માથે તને કંઈ દેખાય છે? માળ છે ભગત બાપુ. માળ માથે શું છે? માળ માથે મોટી કોઠી પડી છે. તો સાંભળ, કાલે બપોરે 12 ઉપર 1 મિનિટ 5 સેકન્ડ અને 10મી ઘડીએ એ કોઠી આ રમતા છોકરાને માથે પડશે. છોકરો મરી જશે. અમે બધા રોકકળમાં રહીશું. એટલે તને ભણાવવાની સાથે મને રહેશે નહીં. તમે ભલા ભગત લાગો છો. આવતીકાલે શું થવાનું છે એ જાણો છો. છતાંય છોકરાને મરવા દેશો. છોકરાને 2 દી બહાર ગામ મોકલી દો તો શું ખાટ મોડું થઈ જાય? એ તો એનું નિમિત્ત જ એને મારશે. હું જીવાડવા વાળો કોણ? આ તો 1000 હાથવાળાની લીલા છે. તમે ભગત માળા મૂર્ખા જ લાગો છો. તમારા ઠેકાણે હું જો આ વિદ્યા જાણતો હોઉં ને તો થનારને ઘડીના 6ઠા ભાગમાં અટકાવી દઉં. ભાઈ કૃપાશંકર, તને જો આ વિદ્યાની બહુ જ લગ્ની હોય તો તું ગોરાસુ ગામે જા. ગોરાસોમાં ટુંડિયા કરીને કણબી ભગત રહે છે. એ મારા ગુરુભાઈ છે. એ આ વિદ્યા જાણે છે. એ તને શીખવશે. કૃપાશંકરે તો બીજે દી મોસૂજણામાં તો ગોરાસુ ગામે જઈને ટુંડિયા ભગતની ડેલીમાં પગ મૂક્યો. ટુંડિયા ભગત ફળિયા વસાળે ખાટલો નાખીને વતું કરાવે છે. વતું કરાવતા કરાવતા ભગત બોલ્યા, કૃપાશંકર આવો આવો. સુથાર ભગતે તમને થાવકાળ વિદ્યાનું ભણતર ભણવા મોકલ્યા છે ને? હા બાપજી, અહીંયામાં ઘણી મોટી હોંશ લઈને આવ્યો છું. ભગતે કૃપાશંકરને ખાટલો ઢાળી દીધો અને 2 વાતુએ વળગ્યા. પછી ટુંડિયા ભગતે કીધું, કૃપાશંકર, સામે ઢાળિયામાં શું બાંધ્યું છે? 2 વઢિયારા બળદ છે બાપજી. તમે વંડીને અડીને શું પડ્યું છે? હળ પડ્યું છે. તો જુઓ, આ મારી હુંકડો બેઠો ઈ મારો જુવાન જોત દીકરો છે. કાલે સાંતી લઈને ખેતરે જશે. એકને જ્યાં બીજી ઉથલ વળશે ત્યાં બળદ ભડકશે ને ભાગશે. રાસનો ગાળિયો એના હાથમાં રહી જશે ને મારો દીકરો હળની હાલ્ય હારીએ અથડાઈને પ્રાણ સાંડી જશે. અમે બધા રોકકળમાં રહીશું. એટલે મારાથી તમને આ વિદ્યા શીખવાડી શકાશે નહીં. આ સાંભળીને કૃપાશંકર અકળાયો. તમારો ગુરુ આવો કેવો ગેલ હાથરો છે. તમને થાવકાળની વિદ્યા શીખવી છે તો એ તમે થનારને અટકાવી શકતા નથી. એ અટકાવનાર તો એકલો ઈશ્વર જેવો ધણી છે. પામર માનવીનું ગજુ નથી. છતાંય તારે આ વિદ્યા જાણવી હોય ને થાતું અટકાવવાની શક્તિ મેળવવી હોય તો તું અમારા ગુરુ પાસે જા. જૂનાગઢી છાયામાં ગુરુજી બેઠા છે. એ તને સાસુ જ્ઞાન આપશે. કૃપાશંકરે તો બીજે દી સવારે જૂનાગઢનો રિયો માર્ગ લીધો. ચાલતા ચાલતા 10મી દિવસે જૂનાગઢની તળેટીમાં આવીને ઊભો. પછી ગિરનારના ડુંગરા જોતો જોતો જાય છે. ત્યાં તરકોટી વાળીને આસનમાંથી એક મહાત્માને બેઠેલા જોયા. મહાત્માના નેણ ભોયે પડેલા છે. કૃપાશંકરે તરકોટીની પરકમમાં કરી નમસ્કાર કર્યા. મહાત્માએ સમાધિ ખેંચી નેણ પાસા વાળીને પૂછ્યું, બચ્ચા કૃપાશંકર, થાવકાળ વિદ્યાનું ભણતર શીખવા આવ્યો કે? હા બાપજી. તારા ગામની બાજુમાં મારા 2 ચેલા રહે છે. એમને કીધું હોત તો પણ શીખવત. બાપુ જવા દો ને બધી વાત. તમને કોઈ સારા ચેલા જડ્યા નહીં. તે આવા મૂરખ્યા ચેલા મૂંડ્યા 2 એવા છે. કાલ શું થશે એ જાણે છે. છતાં એને અટકાવવાની એકેમાં શક્તિ બળી નથી. બચ્ચા, આવતીકાલે શું થવાનું છે એની તને ખબર હોય તો થનાર વસ્તુને તું રોકી શકે ખરો? હા બાપજી, બેશક બેશક. એમાં શું મોટી ધાડ મારવાની છે? આમ વાતો કરતા કરતા આખો દિવસ આનંદમાં વહી ગયો.
બરોબર દિવસ આથમવાની અણી ઉપર આવીને ઊભો ત્યારે મહાત્માએ કીધું, કૃપાશંકર, આ ઝોળીમાં રોટલાના સૂકા ટુકડા છે, ધરાઈને ખાઈ લે, પછી પેલી પડી એ માટલીમાંથી પાણી પી લે. કૃપાશંકરે પેટ ઉપર હાથ ફેરવીને ઓડકારો ખાધો ત્યારે મહાત્માએ પૂછ્યું, ગોરજી, દિવસ કેટલો રહ્યો હશે? બાપજી, દિવસ તો આથમી ગયો. તો હવે સાંભળ, જૂનાગઢનો રાજા કાલે બપોરે 1 વાગ્યે તને તોપના મોઢે બાંધશે. 24 કલાકમાં તારે ભાગવું હોય ત્યાં ભાગી જા. મારા ચેલા બધા મૂર્ખાને તું ડાહ્યો. અત્યાર લગી તું ભાવીને નહોતો જાણતો, હવે તને કહું છું ને એમ દઉં છું. આખી દુનિયા ભરી પડી છે, જવું હોય ન્યા જા. મહાત્માની વાત સાંભળીને કૃપાશંકરની તો ફે ફાટી ગઈ. એક હાથમાં પન્યાનો શેડો રહી ગયો છે ને મુઠ્ઠીઓ વાળીને મંડ્યો દોડવા. ડુંગરાની ગાળીઓમાં સિંઘલા ઘેટાની જેમ આડો અવળો 15 ગાઉ દોડીને આકાશમાં આમ કરીને આમ નજર કરે છે. ત્યાં તો હરણિયું આથમી ગયેલી કાસિંડો થોડોક જ હતો અને રાત જોવાના ધ્યાનમાં ઉગમણો કેળો મેલીએ પડતો ને આથમણા કેળે મંડાણો પાસો દોડવા. આમ કરતાં કરતાં પરોઢિયું થવા આવ્યું. ત્યારે દોડી દોડીને હતો ત્યાંનો ત્યાં જ પાછો આવ્યો. ત્યારે કૃપાશંકરને થયું કે 20 ગાઉ તો દોડ્યો હઈશ, અહીં ક્યાં જૂનાગઢનો રાજા તોપે ચડાવવા આવવાનો છે. દોડી દોડીને પગના થાંભલા થઈ ગયા. લાવ્યને ઘડીક સૂઈ જાઓ. પછી કૃપાશંકરે અડધું પન્યું હેઠે પાથર્યું, અડધું ઓઢ્યું ને સૂતો. 20 ગાઉનો થાકોડો ભરેલો એટલે એ તો પડ્યો એવો માંડ્યો ખરખરાટ ઊંઘવા. હવે અહીં રાતના એવી બીના બની કે ખાપરાને કોડિયાએ જૂનાગઢ રાજવીની તિજોરી તોડી. જર ઝવેરાતના ભારે પોટકા માથે મૂકીને અડીકડી વાવને નવઘણ કૂવા આગળ થઈને 2 સીતાવનની વાટે ચાલ્યા જાય છે. મોર્ય ખાપરોને વાહે કોડિયો છે. ખાપરો કહે, શ્યામ બહુ વાહે રહી જાય છે, પગ ઉપાડને ઝટ, હમણાં અજવાળું થઈ જાય. ત્યાં કોડિયો બોલ્યો, ભાર બહુ લાગે છે, મારો તો બરડો ફાટે છે, તો ઉપાડાય એટલું જોરસ્ય ને. અહીંસા આપણે રળવા આવ્યા હતા એટલે કોડીએ એક પોટલું મૂક્યું ભફ દઈને પડતું ને બાકીનો માલ લઈને બંને ગિરનારની છાયામાં ઉતરી ગયા. સવાર થયું. રાડીએ પડી કે રાજની તિજોરી તૂટી. 4 પૈસાનો પગાર ખાઈને 8 પૈસાનો રોફ કરતા રાજાના સિપાહીઓ ઝોકેથી જાગ્યા. પગીએ સગડ દીધા. પાછળ 50 સિપાઈ ખરડે કરતા ચાલ્યા જાય છે. સધિયાળું મોસ ઉજળું થઈ ગયું છે. સીતાવન જતા રસ્તામાં કૃપાશંકર ગોરને સૂતેલો જોયો. પડખે ઝવેરાતનું પોટલું પડ્યું છે. સિપાઈ કહે, પોટલું મૂકીને કેવો નિરાતે સૂતો છે. 2 માથાનો ધણી જીગરનો જબરો લાગે છે. એમ કહેતા સિપાઈઓએ કૃપાશંકરને ફળું લઈને ઢીંઢા ઉપર એક દંડો વળગાડ્યો. ગોરની તો રાડીએ ફાટી ગઈ. મેં ચોરી નથી કરી, હું ચોર નથી, પણ ઢોલના ઢબકારામાં તતુડીનો અવાજ કોણ સાંભળે. કૃપાશંકરને માથે પોટલું મુકાવી 25 સિપાઈઓ આગળ અને 25 સિપાઈઓ પાછળ થયા. પગીએ જઈ રાજાને રાવ ખાધી. ચોરને મુદ્દામાલ સાથે પકડ્યું છે. રાજા કહે, એ પાપિયાનું મોઢું મારે અતારના પહોરમાં જોવું નથી. જાઓ, એને તોપને મોઢે બાંધીને ઉડાવી દો. સિપાહીઓએ ગોરના હાથમાં હાથકડીઓ નાખી અવળો બાંધીને તોપના મોઢે જતોકને ટીંગાડ્યો. અહીં મહાત્માને ખબર પડી કે ગરીબ બ્રાહ્મણ મરવાનો થયો છે એટલે પોતાની તરકોટીએથી સીપ્યો ઝોળીને મઘરી સમર લઈ રાજધાનીમાં આવ્યા. કચેરીમાં આવતા રાજાએ એમને ઊભા થઈ નમસ્કાર કર્યા. પછી ચોરીની વાત નીકળી. રાજાએ સઘળી હકીકત જણાવી એટલે મહાત્મા બોલ્યા, રાજન, તોપને ગોળે બાંધ્યો છે એ ચોર નથી, એ ત્રીજા પરગણાનો ગરીબ બ્રાહ્મણ છે.
સોર તો ખાપરો અને કોળિયો છે. બ્રાહ્મણને મારશો તો બ્રહ્મ હત્યા લાગશે ને રાજ્યના પુત્રનો નાશ થશે. રાજાએ પોતાની ભૂલની માફી માંગી કૃપાશંકરને છોડી મૂક્યો. કૃપાશંકર મોતના મોંમાંથી ઉગર્યો એટલે સીધો આવીને મહાત્માના પગમાં પડી ગયો. મહાત્મા મરક મરક હસતા બોલ્યા, મારા ચેલા તો મૂર્ખ હતા, પણ તું તો ડાહ્યો હતો ને વાતને જાણતો તોય અહીં શું લેવા આવી ભરાણો? બાપુ, મને મારા ભાવીએ ભૂલવ્યો. બોલ, હવે થાવકાળની વિદ્યાનું ભણતર ભણવું છે? ના બાપજી, એ શાળો કોઈ દી નહીં કરું. પછી તો રાજાએ કૃપાશંકરને પહેરામણી કરીને કૃપાશંકર વસૂટેલા તોપના ગોળાની જેમ જૂનાગઢથી સીધો ભલ ગામડા ભેગો થઈ ગયો. એવા નર ગયા વહી ને વાતું એની ગઈ રહી. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.